શરૂઆતનો જે સૂર હતો એ જ બતાવે છે કે આ બંધારણ ઘડતી વખતે શું ભાવ હતો. એ 1857 પછી જો આપણે જોઈએ તો 1917નો ચંપારણનો સત્યાગ્રહ પૂજ્ય બાપુની આગેવાની હેઠળ ને આપણે ત્યાં પેલું SC ST અને SEBC જે કહેવાય કે 50%, એટલે એક મોટો કેસ થયો એમાં જનહિત અભિયાન નામનો સુપ્રીમ કોર્ટમાં. નાગરિકો જે ગુરખા રેજિમેન્ટમાં હતા, શીખ રેજિમેન્ટમાં હતા, ફાયરિંગ કરીને લગભગ 1500 માણસનો હત્યાકાંડ કરી નાખ્યો કે આપણા બંધારણનો લગભગ 2/3 ભાગ આ કાયદામાંથી થોડા સુધારા વધારા કરીને લીધેલો છે. આટલું નાનો દેશ પરફ દુનિયાના મોટા ભાગ પર રાજ કરતું હતું એટલે લોકો પણ કંટાળી ગયા હતા. બંધારણ વાંધું છે, બનાવવું છે અને એ સંવિધાન એક અતિ ઉત્તમ હોવું જોઈએ. મૂળ બેઠક જ્યારે ભરાવાની હોય ત્યારે આવે, એના પર ચર્ચા એટલે કાપા જેવી ચર્ચા હોય. એક દેશ નવો બને છે, બીજા પણ અન્ય આપણા ગુજરાતીઓનો પણ બહુ મોટો ફાળો છે આ બંધારણ તૈયાર કરવામાં. સૌ પ્રથમ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના જીવરાજભાઈ મહેતા આવે. આપણું બંધારણ ઘણું વર્કેબલ છે. આ તો ગાંધીજીને માફ કરજો, બહુ પબ્લિકલી કહી રહ્યો છું. કઈ જગ્યાએ મેં વાંચ્યું હતું, આઈ એમ નોટ વેરી શ્યોર વિથ રાઇટ ઓર રોંગ. એ લોકોનું યોગદાન તો અમૂલ્ય છે, ના નહીં, પરંતુ જે આપણે જોઈએ છે કોન્સ્ટિટ્યુશન જે લખાયેલું છે એ લોકોને પણ આપણે યાદ કરવા જોઈએ. આ સંસદ હોય કે જ્યુડિશિયરી હોય કે એક્ઝિક્યુટિવ હોય, સર્વોપરી તો બંધારણ છે. એટલે એક જોગવાઈ ખૂબ જ ચીવટપૂર્વક એને ટેસ્ટ કરીને એને એ રીતે મૂકવામાં આવી છે. દેટ ઇઝ વોટ કોન્સ્ટિટ્યુશન. નમસ્કાર. ભારતના બંધારણને 75 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. સમગ્ર દેશ આ બંધારણના અમૃત મહોત્સવને ઉજવે છે. બંધારણ કોઈ પણ લોકતાંત્રિક રાષ્ટ્ર માટે માત્ર એક રાજકીય વ્યવસ્થાનો ઢાંચો નથી હોતો. બંધારણ એ પ્રજાની અભિલાષા, એની ઈચ્છા, એની અપેક્ષાઓ, એનો સૂર પણ હોય છે. ભારતનું બંધારણ કઈ રીતે રચાયું, આ બંધારણ રચવા પાછળ કેટલી મહેનત થઈ, કેટલી બેઠકો થઈ, કયા એવા તજજ્ઞો હતા, કેવા એ વિઝનરીઝ હતા કે જેમણે ભેગા મળીને આ બંધારણની રચના કરી, આ બધા વિષય પર વાત કરવાની છે. આ એક નમ્ર પ્રયાસ છે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા, કે જેનાથી આ બંધારણ કઈ રીતે ઘડાયું, એનો ઇતિહાસ શું છે અને આ બંધારણની જે નાની નાની જોગવાઈઓ છે એ કઈ રીતે આ બંધારણમાં મૂકવામાં આવી, એના પાછળ શું ચર્ચાઓ થઈ, શું વિચાર હતો, એ વિષય પર વાત કરવા માટે. અને આ વિષય પર વાત કરવા માટે આજે આપણી સાથે છે એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી, જેમને બંધારણનો ખૂબ ઊંડો અભ્યાસ છે. સિનિયર એડવોકેટ છે ગુજરાત હાઈકોર્ટમાં આટલા વર્ષોથી, અને ખૂબ બધી કોન્સ્ટિટ્યુશનલ મેટર્સમાં પણ એમણે આ બંધારણ વિશે અને બંધારણને ધ્યાનમાં રાખીને દલીલો, રજૂઆતો કરી છે, કેટલાય નિર્ણયો લેવાયા છે. ત્યારે બંધારણની કેટલીક રસપ્રદ વાતો, એની રચનાની વાતો અને ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ આપણે જાણવી છે કમલ સર પાસેથી. સ્વાગત છે આપનું સર. આભાર જીગરભાઈ, એક તો આ કાર્યક્રમમાં મને પરોવવા માટે, અને અભિનંદન એટલા માટે હું આપીશ કે વિષયની પસંદગી બહુ પ્રેરણાદાયક છે અને પ્રશંસનીય છે. જી જી, થેન્ક યુ સર. એટલે પ્રયત્ન એ જ છે સર કે આ દેશનું જે બંધારણ છે, એની જોગવાઈઓ છે, એને અભ્યાસના રીતે તો ખરું જ, પણ આ બંધારણની જે ઉષ્મા છે, એની એક વોર્મ્થ છે, એ લોકો સુધી પહોંચે અને આપણે સમજીએ કે આ બંધારણ કઈ રીતે ઘડાયું, એમાં એના પાછળનો ઇતિહાસ શું છે. અને એ વાત કરવા માટે આપનાથી વિશેષ વ્યક્તિ બીજા કયા હોઈ શકે. એટલે વી આર રિક્વેસ્ટેડ. થેન્ક યુ સો મચ સર ફોર હેવિંગ યુ. ઇટ્સ અ પ્રિવિલેજ એન્ડ ઓનર સર. થેન્ક યુ સો મચ. સર, ભારતનું બંધારણ, એવું કહેવાય છે કે આ જ્યારે બંધારણ બન્યું ત્યારે એના પાછળ ખૂબ બધા એના વિઝનરીઝ હતા, આપણા જે ઘડવૈયાઓ, તેમણે ખૂબ અથાગ પ્રયત્નો કર્યા. પણ એના બીજ તો કંઈક કેટલાય વર્ષો પહેલાં રોપાયા હતા. ભારત આઝાદ થયું 1947માં, 50માં બંધારણ આપણને મળ્યું. 47થી 50 સુધીની યાત્રા તો બરાબર છે, પણ 47 પહેલાં પણ ક્યાંક આના બીજ છે. આનો ઇતિહાસ શું છે ભારતના બંધારણનો? જીગરભાઈ, ઇતિહાસ તો બહુ લાંબો છે. જો આપને ખ્યાલ હશે તો ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણા દેશમાં વેપાર કરતે આવી હતી. જી. એ મને લાગે છે લગભગ 1757ની સાલમાં. અને વેપાર કરવાને બહાને પછી એ લોકોએ પકડ બહુ જ જમાવી દીધી, શાસન પણ થયું. એટલે 1757થી આપણે જુઓ ને 1947 સુધી લગભગ 200 વર્ષ એ લોકોએ રાજ કર્યું.
આ 200 વર્ષમાં ઘણી બધી ઘટનાઓ બનેલી, પણ મારા મત પ્રમાણે 7 કે 8 બનાવો જેને આપણે ઐતિહાસિક રીતે બહુ અગત્યના કહી શકીએ. સૌથી પ્રથમ તમને ખ્યાલ હશે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. યસ. એ નિષ્ફળ ગયો હતો, કારણ કે એક કેન્દ્રીય નેતા એમાં હતો નહીં. રાણી ઝાંસીબાઈ, તાત્યા ટોપે, ઘણા બધા હતા, પણ એનું સારું પાસું એવું હતું કે ઘણી બધી વ્યક્તિઓ એમાં પરોવાઈ જી. અને લોકોને એક ફીલ થવા માંડ્યું કે નહીં, આપણે કંઈક કરવું જોઈએ. એ 1857 પછી જો આપણે જોઈએ તો 1917નો ચંપારણનો સત્યાગ્રહ પૂજ્ય બાપુની આગેવાની હેઠળ, કે તે વખતે એનો પ્રયત્ન એવો હતો કે ખેડૂતોને વળતર વધારે મળવું જોઈએ. એ પછી 1919માં આપણો જલિયાંવાલા બાગનો હત્યાકાંડ થયો. લગભગ 1500થી પણ વધારે વ્યક્તિઓ, પુરુષો, સ્ત્રીઓ, બાળકો ભેગા થઈને તે વખતનો રોલેટ એક્ટ આવવાનો હતો. હા. અને એક્ટ પ્રમાણે બ્રિટિશરોનું મનમાં એવું હતું કે આપણે પોલિટિકલ એક્ટિવિસ્ટ માણસોને જેલમાં 2 વર્ષ સુધી પૂરી રાખીએ, ટ્રાયલ વગર. ડ્રેકોનિયન લો, એકદમ ડ્રેકોનિયન લો. તો એના વિરોધમાં લગભગ આ 1500 માણસો ભેગા થયા હતા, અને જનરલ ડાયરની નીચે આપણા જ નાગરિકો જે ગુરખા રેજિમેન્ટમાં હતા, શીખ રેજિમેન્ટમાં હતા, ફાયરિંગ કરીને લગભગ 1500 માણસનો હત્યાકાંડ કરી નાખ્યો. એને કારણે પણ લોકોમાં એક જાતની જાગૃતિ આવી ગઈ કે આપણે કંઈ કરવું જોઈએ. એ હતું લગભગ 1919માં. 1920ની અંદર અસહકારની ચળવળ બાપુએ શરૂ કરી. એના પછી 1935માં મને એ વર્ષ એટલા માટે યાદ છે કે બ્રિટિશરોએ જે અમુક સારી વસ્તુ કરી હોય, મને એક સારી વસ્તુ હતી કે એમણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટનું એનેક્ટમેન્ટ કર્યું, કાયદો બનાવ્યો. સો ધેટ વોઝ ઇન 35 itself. 35 itself. Okay. અને કદાચ આપણે કહેતા શરમાવું ના જોઈએ કે આપણા બંધારણનો લગભગ 2/3 ભાગ આ કાયદામાંથી થોડા સુધારા લેવામાં વધારા આવ્યો કરીને લીધેલો છે. ઓકે. એટલે એ કાયદો હજુ પણ કોન્સ્ટિટ્યુશનના બંધારણના સંવિધાનના સ્વરૂપમાં આપણી વચ્ચે છે, જોવા મળે છે જોવા આપણને. મળે છે. 1939નું બીજું વિશ્વયુદ્ધ થયું. વિશ્વયુદ્ધની અંદર પણ બ્રિટન દેશ તરીકે બહુ આર્થિક રીતે, લશ્કરી રીતે જરા નંખાઈ ગયો, અને 1942માં ભારત છોડો આંદોલન બાપુએ પૂરજોશથી શરૂ કરી નાખ્યું. આ બધા બનાવોને કારણે ઓવર અ પેસેજ ઓફ ટાઈમ ગ્રેટ બ્રિટનમાં જનતાને એવું થયું હતું કે ભાઈ આપણે આપણો ખર્ચો કરીને આ લોકો પર આજ શું કરવા કરવું. અને તે વખતે તમને ખ્યાલ હશે તો સો મેની કોલોનીઝ વેર અંડર બ્રિટન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, એટલે ઘણા બધા. આટલું નાનો દેશ પરહેપ્સ દુનિયાના મોટા ભાગ પર રાજ કરતું હતું. એટલે લોકો પણ અને એક તરફ વિરોધ પણ વધ્યો હતો ભારતમાં. વિરોધ પણ વધ્યો હતો, અને સાથે સાથે ભારતમાં પણ બધું એકત્રીકરણ થયા કરતું હતું. બાપુ, સરદારભાઈ વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ બધા ભેગા થઈને ઘણી બધી પ્રવૃત્તિ કરતા હતા. એટલે 1946માં બ્રિટિશરોને થયું કે ભાઈ આપ તો ચલાવી શકીશું નહીં. અને બીજું એક સારું એક પાસું એ થયું કે 1945માં લેબર પાર્ટી ચૂંટાઈને આવી. હા. અને લેબર પાર્ટીની ભાવના એવી ખરી કે ભાઈ આપણે આવી રીતે બધા દેશો પર રાજ ન કરવું જોઈએ. બિલકુલ. તો એક ફેરફાર આવ્યો. એટલે એ બધું ભેગું થયું એટલે બ્રિટિશરોએ એમ થયું કે નહીં, આપણે કંઈક કરવું જોઈએ. અને જે બીજું સારું પાસું જે કહી શકું એ કે એમણે કેબિનેટ મિશનની રચના કરી 1946માં. ઓકે. માર્ચ મહિના મેં મોકલ્યું. એના 3 મુખ્ય ઉદ્દેશો હતા. પહેલો ઉદ્દેશ્ય કે ભારતમાં બંધારણ બનાવવાનું શરૂ કરવું. હવે આ વિચાર આપણે તો જો આઝાદી પ્રાપ્ત કરવાનો વિચાર કરતા હતા. આ લોકો આઝાદી આપતી વખતે વિચારતા હતા કે ભાઈ આપણે ભારતીય લોકોને મોટિવેટ કરવા જોઈએ કે એમથી એક બંધારણ હોવું જોઈએ. તો બંધારણ ઘડવાની રચના શરૂ કેવી રીતે કરવી, એક એનો ઉદ્દેશ હતો. બીજો ઉદ્દેશ એવો હતો કે એક ઇન્ટરિમ ગવર્મેન્ટ, અંતરિમ સરકાર એટલે લોકો ચૂંટે ના પહેલા એક સરકાર તો બનાવવી જ પડશે. જ્યાં સુધી બધું પદ્ધતિસર ગોઠવાઈ જાય ત્યાં સુધી રાજ કોણ કરે, આપણે જતા રહીશું. બિલકુલ. અને ત્રીજો પણ એક સારો બહુ મુદ્દો હતો કે ભારતની અખંડિતતા જાળવી રાખવી. ઓકે. હવે મારા મત પ્રમાણે આ 3 ઉદ્દેશોમાંથી 2 ઉદ્દેશો તો એ લોકોએ પ્રાપ્ત કરી લીધા. ત્રીજો ઉદ્દેશ પ્રાપ્ત ન થવામાં આપણા મોહમ્મદ અલી જીના સાહેબનો ફાળો બહુ મોટો હતો. એમને પાકિસ્તાન જોઈતું હતું. એ લોકોને જ્યારે આ બંધારણ બનાવવાની વાત કરી, આપણા લોકો બધા ભેગા થઈ ગયા. મોહમ્મદ અલી જીના સાહેબ પણ મિટિંગમાં હાજર હતા, અને એમણે પણ કહ્યું હા આપણે બનાવીએ. અને મુસ્લિમ લીગ માટે અમુક સીટો નક્કી કરી. તે વખતે લગભગ 299 સભ્યો ભેગા થયા. 300થી વધારે સભ્યો ભેગા થવાના હતા. એમાંથી આવ્યા 299. મુસ્લિમ લીગે બહિષ્કાર કર્યો.
એટલે આ કેબિનેટ મિશનની રચના મને લાગે છે કે સો દેટ વોઝ અ ઓપોઝિશન ટુ કોન્સ્ટિટ્યુશન, એટલે કોન્સ્ટિટ્યુશન બનાવવા માટેના જે બેઠક થવાની હતી એનો વિરોધ થયો. કારણ કે એમનું એવું હતું કે આપણે શું કામમાં ભાગ લઈએ, આપણે આપણો જુદો દેશ જોઈએ છે, આપણે આપણું પાકિસ્તાન જોઈએ છે, તો એના બંધારણમાં આપણે શું કામ ભાગ લઈએ. એટલે વચન આપવા છતાં પણ મોહમ્મદ અલી જીના સાહેબ ફરી ગયા અને એ બંધારણની જે પહેલી પ્રિલિમિનરી મિટિંગ થઈ હતી બંધારણ સભાની, જ્યારે કોન્સ્ટિટ્યુટ થઈ નથી, એમાં એ હાજર ના રહ્યા. પ્રથમ ગ્રાસે મક્ષિકા. આ પ્રથમ ગ્રાસે મક્ષિકા. પણ કેબિનેટ મિશનની આ યોજના પ્રમાણે મને લાગે છે 9મી ડિસેમ્બર 1946 રોજ પહેલી બેઠક એમને મળી અને બેઠકમાં નક્કી કર્યું કે આપણે બંધારણ બાંધવું છે, બનાવવું છે અને એ સંવિધાન એક અતિ ઉત્તમ હોવું જોઈએ. એટલે જેમ તમે શરૂઆતમાં એનો પરિચય આપ્યો, બિલકુલ, આ કારણ કે બંધારણ સંવિધાન શું, તે વખતે સરદાર વલ્લભભાઈ પટેલે બહુ સરસ કહ્યું હતું. એમણે એમ કહ્યું કે આ જે બંધારણ આપણે ઘડી રહ્યા છીએ એ બંધારણ આપણા દેશનો ધબકાર હશે, આપણા દેશનો શ્વાસોશ્વાસ હશે. અને એમણે એમ પણ કહ્યું કે જેમ શ્વાસોશ્વાસ મનુષ્યની જિંદગીમાં જે અગત્ય છે કે તમારી બધી ગતિવિધિઓનું નિયમન એ શ્વાસોશ્વાસ કરે છે, તો આ એક સર્વોચ્ચ કાયદો દેશનો એ દેશની બધી ગતિવિધિનું નિયમન કરશે. એ સરદાર વલ્લભભાઈનું એક આ પહેલી બેઠકમાં એમનો ઉદ્બોધન હતો. શું વાત છે. એટલે જે સૂર હતો, જે શરૂઆતનો જે સૂર હતો, એ જ બતાવે છે કે આ બંધારણ ઘડતી વખતે શું ભાવ હતો બધા લોકો, સરદાર પટેલ અને અન્યોનો. તો આ જે બેઠક થઈ હશે, શરૂઆત થઈ હશે, ત્યારે ખૂબ જ વિશદ ચર્ચાઓ પણ થઈ હશે. ચર્ચાઓ એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ બંધારણ સભાની પહેલી બેઠક 9 ડિસેમ્બર 1946 અને છેલ્લી બેઠક 26 નવેમ્બર 1949. ઓકે. આ ગાળામાં લગભગ એ લોકોની 165 બેઠકો થઈ. 165 બેઠકોની અંદર એ લોકોએ જુદા જુદી કમિટીઓ નિમેલી. એ તો અસંખ્ય કમિટીઓ હતી. દરેક કમિટીને એક ડેડિકેટેડ કામ આપવામાં આવેલું હતું અને એ કમિટી એ કામ કરીને મૂળ બેઠક જ્યારે ભરાવાની હોય ત્યારે આવે. એના પર ચર્ચા એટલે કાપા જેવી ચર્ચા હોય, સંવાદો એવા થાય, એકબીજાને તમારા કરતાં આગળ પડતો છું એ બતાવવાનો પ્રયત્ન થાય. પણ સારું પાસું એ હતું કે છેવટે સમાધાનથી, સર્વસંમતિથી સુધારાઓ બધા કરવા. એટલે એક જોગવાઈ ઉપર ચર્ચા થઈ હશે. એક જોગવાઈ પર ચર્ચા થઈ, એક જોગવાઈ પર ચર્ચા થયા પછી ધારો કે એમ લાગે કે એમાં મત મતાંતર છે તો એ લોકો વોટિંગ કરતા હતા. વોટિંગ કરીને બહુમતીથી જે બંધારણમાં થયું હોય, ઘણીવાર બાબા સાહેબ આંબેડકરને લાગતું હોય કે અમારે સુધારો થવા દેવો નથી, પણ બહુમતીથી થયો, એમણે કરવા દીધો. અચ્છા, સો કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીના ચેરમેન હોય પણ બહુમતી શું કહે છે, બહુમતી શું કહે છે અને બહુમતીને માન આપવું છે. એટલે એક લોકતાંત્રિક રાષ્ટ્રને વર્ષો સુધી આપણે ચલાવવાનું છે, તો એના મૂળમાં એક કોન્સ્ટિટ્યુશન એવું આપવાનું છે કે જ્યાં ખરા અર્થમાં લોકતાંત્રિક જે સિદ્ધાંતો છે એના આધારે આ દેશનું બંધારણ બનવું જોઈએ. કોઈ વખત કોઈ એમને બહાર પૂછ્યું કે તમે આ વખતે શાંત કેમ હતા? અચ્છા, તેમનો એવો જવાબ હતો, કોઈ ઇંગ્લિશ મેને પૂછ્યો, એનો જવાબ એવો હતો, માય ફ્રેન્ડ, ડિસેન્ટ શુડ બી રિસ્પેક્ટેડ. શું વાત છે. So that was, the idea propagated by Baba Saheb Ambedkar at that time. અચ્છા, એટલે દરેકે એનો વિચાર મૂકવાનો છે. અને વિચાર જો ધારો કે બહુમતીથી પસાર થાય તો મને ન ગમતો હોય તો પણ મારે વિચારનો અમલ કરવો પડે. એ લોકશાહીનું એક અનેરું પાસું છે. બિલકુલ બિલકુલ, અને મૂળભૂત પાસું છે જેના આધારે સંવિધાન કરાયું છે. સર, મને લાગે છે કે એ જે પણ વ્યક્તિઓ હતા, ઓલ વર વિઝનરીઝ, એ બધા એમની જે દ્રષ્ટિ હતી, અને કારણ કે એક દેશ નવો બને છે, એ દેશને અનેક વર્ષો સુધી, સદીઓ સુધી એને ચલાવવાનો છે, સુવ્યવસ્થિત રીતે ચલાવવાનો છે. અને નાવ ધ કોન્સ્ટિટ્યુશન ઇઝ ટાઈમ ટેસ્ટેડ. આટલા વર્ષોથી આપણે જોઈએ છીએ આ બંધારણને આધારે આ દેશે સતત પ્રગતિ કરી છે. એ વ્યક્તિઓ કોણ હતા ઘડવૈયાઓ, એમના વિશેનો થોડોક પરિચય મેળવવો છે મારે. આપને ખ્યાલ હશે કે 299 સભ્યોમાંથી 194 સભ્યો વકીલો હતા. સો આઈ થિંક યુ કે તમે કહી શકો 2/3 ભાગની બંધારણ સભાના સભ્યો આપણા વકીલ મિત્રો હતા અને બધા વકીલો આગેવાન વકીલો હતા. અને જો તમે એમ કહો કે આના મુખ્ય ઘડવૈયા કયા, તો હું કહીશ આપણા રાજેન્દ્ર પ્રસાદ, જે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ હતા, એ બંધારણ સભાના પ્રમુખ હતા. એના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, એના પછી બાબા સાહેબ આંબેડકર, જે ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા. પછી ટી કૃષ્ણમાચારી, પછી કૃષ્ણસ્વામી અય્યર, આપણા કનૈયાલાલ મુનશી અને BN રાવ, એ કોન્સ્ટિટ્યુશનલ એડવાઇઝર હતા.
BN રાવનું વિશે તો ખૂબ જ કારણ કે વાંચવામાં આવે છે. બીએન રાવને બાબા સાહેબ આંબેડકરે એક ફરજ આપી હતી કે તમારે આખા દુનિયામાં બધા દેશોની મુસાફરી કરો ઓહ, અને દરેક દેશમાં જઈને એના બંધારણ શું છે એ બંધારણ તમે વાંચો, સમજો, એની ખામીઓ કઈ છે, એ ખામીઓ આપણે કેવી રીતે પૂરી શકીએ, એમાંથી કેટલું આપણે લેવું જોઈએ. તો BN રાવ સાહેબ તે વખતની જે લોકશાહીના જે દેશો હતા એ બધા જ દેશોમાં ગયા હતા. અચ્છા, હા, અને બાબા સાહેબ આંબેડકર પણ ઘણા બધા દેશોમાં ફરી આવેલા હતા. એ બધું ભેગું કરીને એ લોકો આ બધી કમિટીઓ તરફ પોતાના સૂચનો મૂકતા હતા, બહુ જ સૂચનો પર રસપ્રદ ચર્ચા કરતા હતા. આઈ થિંક ઇટ વોઝ અ વેરી વેરી સ્ટ્રેનિયસ ટાસ્ક. હા, અને આજે પણ તમે કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીની ડિબેટ વાંચો તો જે વાર્તાલાપ થતો હતો એ વાર્તાલાપ તમને લાગે કે દરેક કોઈએ સુઝાવ મૂક્યો હોય એ સુઝાવ પર બધાના પ્રશ્નો આવે, એ પ્રશ્નોના દરેકના જવાબ રેકોર્ડ થાય કે કમલભાઈએ શું કહ્યું, જીગરભાઈએ શું કહ્યું, અને પછી એના પર ચર્ચા થાય કે ભાઈ કમલભાઈએ કહ્યું એ સાચું કે જીગરભાઈએ કહ્યું એ સાચું, ઓહ, અને આમાં પણ સાચું છે, આપનામાં પણ સાચું છે, તો એ બંનેનો સમન્વય કેવી રીતે કરો અને સર્વસંમતિથી આપણે પ્રાપ્ત કરવાનો પછી કઈ પ્રયત્ન રીતે કરીએ. કરવું? ધારો કે ન થતી હોય તો પછી વોટિંગ પર મૂકે. એટલે- વોટિંગ પર મૂકવાના પ્રસંગો બહુ ઓછા થયા હતા. અચ્છા, એટલે સર્વસંમતિથી પણ ઘણા બધા આપણું આ જોગવાઈઓ પસાર બંધારણ થઈ. મને લાગે છે કે 165 બેઠકોમાં લગભગ મને લાગે છે આ ગાળો 2 વર્ષ 11 મહિના 18 દિવસ બંધારણ સભા ચાલી. એટલે લગભગ 3 વર્ષ હા, કહી લગભગ શકાય, 3 વર્ષ. 3 વર્ષ જેવું આખું. 3 વર્ષમાં 165 બેઠકો, અને કમિટીઓની જે રચના થઈ, કમિટીઓની બેઠકો થઈ તો અસંખ્ય થઈ. અચ્છા, લગભગ 2000 જેટલા સુધારાઓની ચર્ચાઓ થઈ. 2000 2000 એમાંથી પછી આપણું આ એક બંધારણ બન્યું છે. દેશનો ધબકાર ઉદ્ભવ્યો. બિલકુલ બિલકુલ. સર, આપે જે એક બે નામ કયા, કનૈયાલાલ મુનશી સાહેબનું, સરદાર પટેલનું, બીજા પણ અન્ય આપણા ગુજરાતીઓનો પણ બહુ મોટો ફાળો છે આ બંધારણ તૈયાર કરવામાં. ગુજરાતીઓમાં કનૈયાલાલ મુનશી આવે, પછી હંસાબેન મહેતા આવે, પછી આપણા સૌ પ્રથમ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના જીવરાજભાઈ મહેતા આવે. ઓકે, ગુજરાતીઓ ઓછા હતા પણ એટલીસ્ટ મને યાદ છે તો આ 3 જણા તો હતા જ. મહિલાઓનું પણ આમાં એક ખાસું ઘણું બધું, યોગદાન રહ્યું છે. ઘણું બધું. ફિમેલ લગભગ, મેમ્બર્સ વર ધેર. 15 જેટલી મહિલાઓ હતી, જેમાં મને નામ જ્યાં સુધી યાદ આવે છે સુચેતા કૃપલાની, સરોજીનીબેન નાયડુ, વિજયલક્ષ્મીબેન પંડિત, અમૃતા કૌર, કમલા ચૌધરી, ઘણી બધી મહિલાઓ હતી. અને એ હંસા મહેતા, હંસા મહેતા આયા ગુજરાતના. જી જી. અને એમનો ફાળો આઈ થિંક ઇઝ આઉટ ઓફ ક્વેશ્ચન. એમ તૈયાર કરવાનું હોય બંધારણ ત્યારે તમે એવું વિચારો કે તમે જે એક સાહિત્ય એવું તૈયાર કરીને આપો છો, એવા વિચારો, એવી જોગવાઈઓ કરીને આપો છો કે જે આખા દેશને એકજૂટ રાખશે અને પ્રગતિના પંથે લઈ જવાનું છે. જી. અને એ જવાબદારી એટલી મોટી છે. અને આપે જે નામ આપે એ પ્રમાણે જે ચર્ચાઓ થતી હશે અને આખા વિશ્વમાં ભ્રમણ કરીને વાત કરવાની, એટલે એક એવી કક્ષાએ એ ચર્ચાને લઈ જવી અને પછી નક્કી કરવું કે આમાંથી સત્ય કયું છે, આમાંથી અને યોગ્ય શું છે. યોગ્ય શું છે, કારણ કે આપણા દેશને વધારે સુટેબલ શું છે. હા, કારણ કે અમેરિકા ડેમોક્રેસી, એટલે ત્યાંનું તમે જાણો એનાથી આપણે થોડી અલગ આપણું લોકતંત્ર છે. બીજા ઘણા બધા ફ્રાન્સ જુઓ કે કેટલા બધા ડેમોક્રેટિક સ્ટેટ્સ છે, એનાથી આપણે અલગ છીએ. આપણે ફેડરલ નથી અને આપણે યુનિટરી પણ નથી, આપણે કોસાઈ ફેડરલ લીધું. એ પાછળનું શું કારણ હોઈ શકે? એટલે કે આપ જો આપણા બંધારણની તમે તુલના અમેરિકાના બંધારણ સાથે કરો તો અમેરિકામાં આઝાદી પહેલાં આપણે ત્યાં જે હતું સુબા રાજ્ય, એ ટાઈપનું છે. ત્યાં અમેરિકામાં દરેક સ્ટેટ્સ આર સુપ્રીમ. એમની પોતાની સુપ્રીમ કોર્ટ છે, એમનું પોતાનું બંધારણ છે. પ્રત્યેક રાજ્ય, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું એક બંધારણ, બધા રાજ્યોનું જુદું જુદું બંધારણ. ઓકે. બધા રાજ્યોના કાયદાઓ પણ જુદા જુદા. એટલે બાબા સાહેબ આંબેડકરને થયું કે આપણા દેશના લોકોની વિચારસરણી, લોકોની સમજ, એ પ્રમાણે મને લાગે છે કે આ રીતે જુદા જુદા રાજ્યોને સત્તા આપવી એ બરાબર રહેશે નહીં. રાજ્યને સત્તા પણ આપવી, એના માટેના ક્ષેત્રો આપણે જુદા તારવી લેવા, અને કેન્દ્રમાં વધારે સત્તા આપવી. એટલે આમ યુનિટરી એટલા માટે છે કેન્દ્રની સત્તા વધારે છે. પણ એવું પણ નથી કે રાજ્ય સ્વતંત્ર નથી, એવું પણ નથી. એટલે આપણે રાજ્યમાં મિનિસ્ટ્રી હોય,
ગવર્નર સાહેબ હોય, હાઈકોર્ટ હોય, એટલે રાજ્યને પણ એક પ્રકારની સત્તા આપવામાં આવી છે. પરંતુ જ્યાં એમ લાગે કે ક્લેશ થાય એવો છે તો કેન્દ્રને સર્વોપરી માનવામાં આવ્યું સર્વોપરી છે. માનવામાં આવે છે. એટલે ઘણીવાર આજે પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાહેબ કંઈક એમનો ફતવો બહાર પાડે તો ઘણા રાજ્યો કહે છે અમે નહીં અમે સ્વીકારીએ. નહીં સ્વીકારીએ. જે આપણે ત્યાં એવું પોસિબલ એ નથી. શક્ય નથી. કેન્દ્રનો કાયદો હોય તો કેન્દ્રનો કાયદો આપણને બાઇન્ડ થશે. બાઇન્ડ થાય છે. અને આપ જાણો છો કે આર્ટિકલ 254 પ્રમાણે ધારો કે મેં રાજ્યમાં એક કાયદો ઘડ્યો હોય અને એ જ વિષય ઉપર જો કેન્દ્ર કાલે કાયદો ઘડે તો મારો કાયદો જતો રહેશે. સેન્ટ્રલ લો વિલ પ્રિવેલ. અમેરિકામાં એમ કહેશે કે ના, મારા રાજ્યનો કાયદો સુપ્રીમ, તમારો અચ્છા. કાયદો કેન્દ્રમાં, અથવા જે રાજ્યો સ્વીકારે એમાં. આપણે ત્યાં એ જોગવાઈ નથી કે મારું રાજ્ય એમ કહે કે ના, હું કેન્દ્રનો કાયદો નહીં સ્વીકારું. ઓકે. તો એ રીતે મને લાગે છે કે આપણું બંધારણ ઘણું વર્કેબલ છે અને આપણી લોકોની વિચારસરણી, લોકોની સમજવાની શક્તિ પ્રમાણે બહુ સરસ ચાલી શકે એમ છે. એટલે આપણે એક મધ્યમ માર્ગ અપનાવ્યો મધ્યમ માર્ગ અપનાવ્યો કે આપણે સંપૂર્ણ સ્વતંત્રતા પ્રત્યેક રાજ્યને પણ નથી આપી અને સાથે સાથે એવું પણ નથી કે કોઈ રાજ્યની સ્વતંત્રતા છે જ નહીં. કારણ કે કેટલાક કાયદાઓ છે જે શેડ્યુલ પ્રમાણે કે જે પોતે રાજ્ય ઘડવા સક્ષમ છે, એમને સત્તા આપવામાં આવી છે. સત્તા આપવામાં આવી છે. એમાં પરિશિષ્ટ લિસ્ટ કહેવાય, લિસ્ટ 1, 2, 3 જે વિષયોની સૂચિ બનાવે છે. એમાં એમ કહ્યું 7 શેડ્યુલ, તો એ પણ બંધારણનો જ એક હિસ્સો છે. બંધારણનો જ હિસ્સો છે. અને એમાં જે પહેલું લિસ્ટ છે, સૂચિ છે, એમાં જે વિષયો આપવામાં આવેલા છે એ વિષયો કેન્દ્ર સરકારને પૂરેપૂરા સમર્પિત કરી દેવામાં આવે છે. એમાં કેન્દ્ર સરકાર જ કાયદો બનાવી શકે. તો એમાં સ્ટેટ નહીં બનાવી શકે. એમાં સ્ટેટ નહીં બનાવી શકે, એમાં રાજ્ય નહીં બનાવી શકે. ઓકે. જે બીજું લિસ્ટ છે એ ફક્ત રાજ્યો માટે એ વિષયો મુકરર કરેલા છે. રાજ્ય એના માટે કાયદો બનાવી શકે. તો એમાં સેન્ટર નહીં કશું કરી એમાં શકે. સેન્ટર નહીં કરી શકે. ના, સેન્ટરને પાછું વીટો આપવામાં આવ્યો છે. અચ્છા. હા. એમાં પહેલા લિસ્ટમાં એક એવી આઈટમ છે કે ભાઈ બધા લિસ્ટના કાયદા કેન્દ્ર બનાવી શકે. અચ્છા, પ્રથમ પ્રોવિઝન એવું છે. હા. એને માટે રેટિફિકેશનની પાછી જોગવાઈ છે કે બધા રાજ્યોએ ભેગા થઈને 2/3 જેટલી બહુમતીથી મત આપવું પડે. અને ત્રીજું લિસ્ટ એવું છે કે જેમાં એને કન્કરન્ટ લિસ્ટ કહીએ છીએ કે જેની અંદર જે વિષયો આપવામાં આવેલા છે વિષયના અનુસંધાનમાં રાજ્ય સરકાર પણ કાયદો બનાવી શકે, કેન્દ્ર સરકાર પણ કાયદો બનાવી શકે. પણ મૂળભૂત નિયમ એ કે જો કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો હોય તો રાજ્ય સરકાર નહીં બનાવી શકે. ઓકે. અને રાજ્ય સરકારે ઓલરેડી કાયદો બનાવી દીધો હશે અને જો કેન્દ્ર કેન્દ્ર બનાવે. સરકાર આવશે તો રાજ્ય સરકારનો કાયદો રદ થશે. હવે તે વખતે એ લોકો એવું પણ વિચાર્યું કે આમ કરીને તો આપણે એક Conflict. આપખુદી ભરેલું કેન્દ્ર સરકારને વલણ આપીએ છીએ અને કાલે ઉઠીને દે વિલ વીટો એવરીથિંગ. એટલે એમણે એમ કહ્યું કે ના, આપણે એવું વિચારીએ કે ધારો કે રાજ્યને એમ લાગે કે તમારો કાયદો જે કેન્દ્રનો છે, મારી રાજ્યની પરિસ્થિતિ જુદી છે, મારે ત્યાં જે કાયદો રચવો છે તમારા જેવો જ છે, પણ અમુક નાની નાની બાતોમાં મારે ધ્યાન રાખવું છે, તો ગવર્નર સાહેબ પ્રેસિડેન્ટ સાહેબની એસેન્ટ માટે એ બિલ મોકલી આપશે. પહેલાં એ બિલ તમારી વિધાનસભામાં પાસ થઈ જવું જોઈએ. અને જો પ્રેસિડેન્ટ સાહેબ એસેન્ટ આપશે તો રાજ્યનો કાયદો એ જ વિષય ઉપર કે જે વિષય ઉપર કેન્દ્રનો કાયદો અસ્તિત્વમાં છે તેમ છતાં પણ એ અમલમાં ચાલુ રહેશે. અચ્છા. પણ એ ગવર્નર હેઝ ટુ ટેક અસેન્ટ ફ્રોમ ધ પ્રેસિડેન્ટ. એટલે પ્રેસિડેન્ટ પાસેથી વખતે વિચારશે, કેન્દ્ર સરકારને કન્સલ્ટ કરશે કે આને કારણે કંઈ વિખવાદ થાય એવો નથી ને, આને કારણે આપણા કાયદાના અમલીકરણમાં કંઈ વાંધો આવે એવો નથી ને. એટલે કહેવાનો અર્થ એવો કે બંને અંગોને બેલેન્સ કરીને ચાલવાનું કોન્સ્ટિટ્યુશન વિચાર્યું છે. એટલે દરેક આવી કોઈ જોગવાઈઓ તમને કોઈ પણ લોકશાહી દેશના કોઈ પણ બંધારણમાં નહીં જોવા મળે. બિલકુલ. એટલે બહુ અદ્ભુત ને અદ્વિતીય છે. બિલકુલ. એટલે એક એવો રસ્તો કે જ્યાં સ્વતંત્રતા કોઈની લઈ પણ લેવા, કારણ કે આટલા બધા રાજ્યો આમ જોઈએ તો પ્રિન્સલી સ્ટેટ્સ હતા. હા, એક્ઝેક્ટલી. આ પણ એક અદ્ભુત ઇતિહાસ છે કે નાના નાના રાજ્યો, રજવાડાઓ બધા ભેગા થાય છે અને એક દેશની રચના થાય છે. સરદાર પટેલ એના આર્કિટેક્ટ છે. સેલ્યુટ છે કે જેમણે વલ્લભભાઈ પટેલ હોય નહીં. હા. આ તો ગાંધીજીને માફ કરજો, બહુ પબ્લિકલી કહી રહ્યો છું. કઈ જગ્યાએ મેં વાંચ્યું હતું, આઈ એમ નોટ વેરી શ્યોર વિથ રાઇટ ઓર રોંગ. કોઈએ ગાંધીજીને પ્રશ્ન પૂછ્યો કે તમે સરદાર પટેલને કેમ પ્રાઇમ મિનિસ્ટર માટે ચૂઝ ના કર્યા, પસંદ ના કર્યા, કેમ જવાહરલાલ નહેરુને ચૂઝ કર્યા? અને એ સવાલ એવો હતો કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ આજ તારીખમાં જુઓ તો જે રીતે દેશનું એમણે નિયમન કર્યું છે, બિલકુલ કાશ્મીરનું તમે જાણો છો. બિલકુલ. એટલે એમણે એમ કહ્યું કે મેં જોયું કે દેશ બહુ લાંબુ જીવવાનો છે, તો લાંબા જેવા જીવતા દેશની અંદર જે વ્યક્તિ જો યંગ હોય તો એ વધારે કામ કરી શકે, એટલું જ મગજમાં રાખીને મેં જવાહરલાલ નહેરુનું નામ આપ્યું. અને એઝ લક વુડ હેવ ઇટ
આપણે આઝાદી પછી મને લાગે છે 2-2.5 વર્ષમાં સરદાર સરદારને પટેલ આપણે સાહેબનો ખોયા, હા. પણ એમનું જે યોગદાન છે કે આખા દેશના નાના નાના અજવાળાઓને ભેગા કરવા, એમણે સંકલિત કરીને એક તંતુથી બાંધી રાખ્યું છે, એ બહુ અગત્યની વાત છે. કારણ કે આ જ્યારે ઇતિહાસ વાંચીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે ને, જેમ આપે કહ્યું એમ કે અલગ અલગ રાજ્યો છે, કેન્દ્ર એ પણ કામ કરવાનું છે ને રાજ્યો એ પણ કામ કરવાનું છે. એટલે બંધારણ બનાવતી વખતે એ પણ વાત હશે કે આટલા બધા નાના નાના રાજ્યોને આપણે ભેગા તો કર્યા છે, પણ પછી આવનારા વર્ષો દરમિયાન એમને સુવ્યવસ્થિત રીતે ચાલવું હોય તો ત્યાં સેન્ટર અને સ્ટેટ વચ્ચે કોન્ફ્લિક્ટ થશે, તો એને કઈ રીતે પહોંચી વળશું, એના માટેની શું જોગવાઈ કરશું, ને એ આખા એ વિચાર ઉપર લઈ ગયા છે. એટલે અદ્ભુત આ તો એક ઘટના હશે કે આ પ્રકારે બંધારણ રચાયું. આપણે કહ્યું એમ 3 વર્ષ સુધી લગભગ આ બેઠકો થઈ હશે, ચર્ચાઓ થઈ હશે, ને પછી આ બન્યું હશે. અને પછી એ દિવસ આવે છે 26 નવેમ્બર 1949. આપણે સંવિધાન દિવસ કહીએ છીએ, બંધારણ દિવસ કહીએ છીએ, આપણે એને રાષ્ટ્રીય કાયદા વિશે કાયદા દિવસ કહેતા હતા. જી, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એનું નામ બદલ્યું કે ભાઈ જે દિવસે સંવિધાન સભાની આખરી બેઠક થઈ હોય, જી, કે જે દિવસે લગભગ 284 સભ્યો ભેગા થયા હતા, અને 284 સભ્યોએ કોન્સ્ટિટ્યુશનના બંધારણના પહેલા પાને અને છેલ્લા પાને પોતાના હસ્તાક્ષર મૂક્યા છે. ઓહ, હા, અને ઔપચારિક રીતે એણે અપનાવ્યું છે. એટલે 26 નવેમ્બર 1949 દિવસ પણ બહુ અગત્યનો છે. એટલે એમણે કહ્યું કે આ સંવિધાન દિવસ તરીકે ઓળખાવો જોઈએ. તો 2015થી આ દિવસ સંવિધાન દિવસ છે. એટલે એનું શું મહત્વ? એ દિવસે ઇટ વોઝ ફાઇનલી પ્રિપેર્ડ, બંધારણ બન્યું. It was finally prepared. આપ જેમ કહી શકો ને કે ભાઈ sealed it, is signed, sealed and executed. એ આ દિવસ Signed, sealed and executed. ઓકે. સો એ 26 નવેમ્બર 1949નો દિવસ. એટલે આમ જોઈએ સંવિધાન દિવસ કહીએ છીએ. બિલકુલ. એના પછી 26 જાન્યુઆરી 1950 એ ઇફેક્ટમાં આવે છે, અમલમાં એ અમલમાં આવે એમ કહી શકો કે ભારત એક સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક તરીકે ઉભરી આવ્યું. એટલે એને આપણે પ્રજાસત્તાક દિવસ કહીએ છીએ. જી. અને 15મી ઓગસ્ટને આપણે આઝાદી દિવસ તરીકે કરીએ છીએ. આ બંધારણ બન્યું એનું એક બહુ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ જે છે, જેને આપણે પ્રિએમ્બલ કહીએ છીએ. કારણ કે એવું કહેવાય છે કે આપણે જ્યારે પણ કોઈ પુસ્તક હાથમાં લઈએ છીએ ત્યારે પ્રિફેસ વાંચીએ છીએ અને ફોરવર્ડ જોઈએ છીએ કે આ પુસ્તક કેવું હશે, એની એક ઓળખ આપણને મળે. બંધારણ બેશક એક સામાન્ય પુસ્તક નથી. આ કોઈ, જેમ કહેવાય છે કે ઇટ ઇઝ નોટ જસ્ટ બ્લેક એન્ડ વ્હાઇટ ડોક્યુમેન્ટ, ઇટ્સ લાઈફ બ્લડ ઓફ ડેમોક્રેસી. આ દેશના લોકતંત્રનું આપે જેમ કહ્યું, સરદાર પટેલે ધબકાર કહ્યો, કોઈ કહે છે કે એનું રુધિર છે, એના ઉપર આ દેશ, આ લોકતંત્ર જીવે છે. પણ તેમ છતાં જો એને પુસ્તક સ્વરૂપે જોઈએ તો એની ઓળખ, એની એક છાપ કે આમાં શું હશે, એ પ્રિએમ્બલ કહેવાય છે. એની પ્રસ્તાવના શું છે, એ પ્રિએમ્બલમાં લખાયું છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અને છેલ્લે આપણે જાતને જ આ અર્પણ કરીએ છીએ. આ વિચાર શું હતો, એના પાછળનું શું કારણ હતું? લોકોને એક અનુભૂતિ કરાવવાનો એક વિચાર હતો કે ભાઈ આ તમારું પોતાનું છે. આ એક સર્વોચ્ચ કાયદો છે, દેશનો કાયદો નથી. ઓફકોર્સ દેશનો કાયદો તો કહેવાય, આપણા સૌ માટેનો છે. એમાં આપના હક શું છે ખબર પડે છે, આપની ફરજો છે એ આલેખવામાં આવેલી છે, આપને તકલીફ પડે તો એના ઉપાયો શું છે એ બધું કહેવામાં આવ્યું છે. દરેક વ્યક્તિએ એમ જાણવું જોઈએ. ઘણા લોકો ગીતાને એમ માને છે, ગીતા એટલે સાક્ષાત ભગવાનનો મને ચમત્કાર થાય છે. કોઈ બાઇબલ માને, કોઈ એ માને. એટલે આ આમુખથી એવું કહેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ એક તમારું જ અંગ છે. બિલકુલ. તમે એને વાંચો, તમે એને પચાવો, અને આ સંપૂર્ણમાં સંપૂર્ણ છે. તમે એને અનુસરો. બરાબર છે. આજે આપણે ત્યાં મોટામાં મોટી મુશ્કેલી એવી છે કે ઘણા લોકોને એમ જ માને છે આ તો સામાન્ય કાયદો છે. એવું નથી. આખો દેશ ચલાવવા માટે, જેમાં તમે એક દેશના ભાગ છો, બિલકુલ, તમે કોઈ ફોરેન વ્યક્તિ નથી, તો તમારે આને જોવું જોઈએ, અને પચાવવું જોઈએ, અને અનુસરવું જોઈએ. અને એટલે જ કદાચ વી ધ પીપલથી શરૂ થાય છે, અમે ભારતના લોકો. અને અમે આ, એટલે કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીમાં જ્યારે આ ડિબેટ્સ થઈ હશે અને આ જોગવાઈઓ નક્કી થઈ હશે, તૈયાર થઈ હશે, આપણે કહ્યું એમ કે 26 નવેમ્બર 1949 સહીઓ થઈ હશે, અને આ એક ગ્રંથ તૈયાર થયો હશે, ત્યારે ક્યાં એવું નથી કે ધી કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી ઓફ ઇન્ડિયા કન્ફેર્સ ઓર ઓફર્સ ધીસ ટુ ધ પીપલ ઓફ ઇન્ડિયા. એવું કહે છે કે વી ધ પીપલ. એ લોકો પ્રજાના પ્રતિનિધિ તરીકે કામ કરતા હતા. અને એ જ લોકો કેબિનેટ મિશનમાં એવું નક્કી થયું હતું કે આ જે બંધારણ સભા થઈ
સંવિધાન બનાવવા માટેની એ જ બંધારણ સભા અંતરિમ ગવર્મેન્ટ ઓકે 1950 સુધી કે જેના જવાહરલાલ નહેરુ વડા નિમાયા હતા અને પછી એ પ્રાઇમ મિનિસ્ટર થયા. એટલે 47 to 50 ની જો સમય છે Yes, yes. અને ત્યારબાદ પછી એટલે એ અંતરિમ સભા તરીકે જેને કહેવાય એને જ સરકાર કહો કે જે કહો, સરકાર એ બનાવવામાં રીતે આ બંધારણ સભાએ કામ કર્યું છે. એટલે એ પણ કામ કરવાનું, કોન્સ્ટિટ્યુશન બનાવવાનું પણ કામ કરવાનું. એટલે અને એ પાછું વાત એવી છે કે વી ધ પીપલ કહીને પાછું એવું નથી કે અમે તમને આપ્યું છે, આ તમારી તમે વાત તમારી છે. જાતને અર્પણ કરો છો. તમે સમજો હા, કે આ તમારું જ એક અંગ છે અને એને અનુસરો અને લોકોને કહો કે તમે પણ અનુસરો. ઇનેક્ટ એન્ડ અડોપ્ટ આ શબ્દો Yes, છે, yes, આપણે એને અડોપ્ટ કરીએ છીએ, આપણે બધા અપનાવીએ છીએ. ભારતના લોકો આપણે એને અપનાવીએ છીએ. એટલે આ પણ એક પ્રિએમ્બલની જે વાત છે એ પણ એક અદ્ભુત વિચાર હશે કે જ્યારે લોકો સ્વયં એને ધારણ કરે છે. અને જીગરભાઈ બીજું આ 284 સભ્યો જે સહીઓ કરી, શરૂઆતમાં પહેલી સભામાં 299 સભ્યો હાજર રહેલા હતા. એ લોકોનું યોગદાન તો અમૂલ્ય છે, ના નહીં, પરંતુ જે આપણે જોઈએ છે કોન્સ્ટિટ્યુશન જે લખાયેલું છે એ લોકોને પણ આપણે યાદ કરવા જોઈએ. અચ્છા. આ આખું કોન્સ્ટિટ્યુશન કેલિગ્રાફિક લિપિમાં પ્રેમ બિહારી નારાયણ રાયજાદા, હા, રાયઝાદા સાહેબનું એ રાયજાદા સાહેબે લગભગ મને લાગે છે લખવામાં એમણે 6 મહિનાને 25 દિવસ લીધેલા હતા. મેં કંઈક વાંચ્યું તો એમણે લગભગ 250 પેન હોલ્ડરો વાપરી હતી, ઓ 300 કરતાં વધારે નીબ વાપરેલી હતી. અને તમે જે કેલિગ્રાફિક લિપિમાં જેમણે લખ્યું છે અદ્ભુત રીતે લખ્યું છે. અચ્છા. અને હિન્દીમાં પણ લખાયું છે. આ જે હિન્દીમાં ઓરિજિનલ વર્ક હોય. હા, ઓરિજિનલ વર્ક એ વસંત કૃષ્ણ વૈદ્ય સાહેબે લખેલું છે હિન્દીમાં. એ જબલપુરના નિવાસી હતા. અને આ બે લેખકો સિવાય એમાં તમે જોશો તો પાને પાને વૈદિક યોગથી મોહેજોદરો હરપ્પાની સંસ્કૃતિ, હા, ત્યાંથી પછી ગુપ્ત એરાથી મૌર્ય વંશ સુધીનો ઇતિહાસ. એટલે બંધારણ માત્ર કોઈક ડેમોક્રેટિક પોલિસીઝનું સાહિત્ય નથી. ભલે આપણે પુસ્તક સ્વરૂપે જ્યારે વાંચીએ ત્યારે માત્ર જોગવાઈઓ છે, પણ એની અંદર આપણી સંસ્કૃતિની છાપ દેખાય છે, આપણો ઇતિહાસ દેખાય છે. એટલે જે વલ્લભભાઈએ કહ્યું કે ધબકાર છે, એટલે તમે એક પાને જોવા લાગે એ વખતે ખ્યાલ આવે કે જેમ આપણો અનુચ્છેદ 1માં એમ લખ્યું છે, ધ વર્ડ ઇન્ડિયા ઇઝ ડિફાઇન્ડ. હા, ઇન્ડિયા દેટ ઇઝ ભારત. ભારત. યસ. સો એમનું કહેવાનું એવું છે કે ભાઈ આ એક પ્રાચીન આદર્શો અને આધુનિક લોકશાહીનો સમન્વય છે એ આપણું બંધારણ છે. અને એની સાથે ચિત્રો મૂકવામાં આવ્યા છે, જેથી તમે એટલે આપણી સંસ્કૃતિની પણ છાપ પહેલેથી આપણને ખ્યાલ આવે શું છે, શું મળે છે. આ તો વાત થઈ કે દેશનું બંધારણ રચાયું, એમાં જોગવાઈઓ થઈ, આખી એક યાત્રા, બહુ જ સુંદર યાત્રા આપે અમને સમજાવી. લાગુ થયા પછી, બંધારણના આવ્યા પછી 51માં આવી ગયું, 50માં કોન્સ્ટિટ્યુશન આવે છે, 1 વર્ષની અંદર એક ફર્સ્ટ અમેન્ડમેન્ટ આવે છે, એના પછી તો ઘણા બધા સુધારાઓ આવ્યા છે. કેટલા સુધારાઓ આવ્યા છે અને આ સુધારા પાછળનું કારણ શું હોઈ શકે? જે આપણે કહ્યું ને પેલું યુનિટરી પણ નથી, ફેડરલ પણ નથી. એટલે જોવાની મજા એ છે કે આપણા દેશમાં એક સર્વોચ્ચ અદાલત, એ સર્વોચ્ચ કહેવાય. એટલે એના જે જજમેન્ટ હોય, ચુકાદા હોય, એ વી કોલ ઇટ લો ઓફ ધ લેન્ડ. જેમ સંસદ કાયદો ઘડે એ રીતે જો સુપ્રીમ કોર્ટે કંઈ કહ્યું હોય એ પણ કાયદો છે. એટલે ઘણી વખત તમને, મારે શબ્દ તો ના વાપરવું જોઈએ, હોંસા તુસી જેવું લાગે કે આજે સર્વોચ્ચ અદાલતે કંઈક કહ્યું, સંસદ એ તો લોકોના પ્રતિનિધિત્વ બનેલી છે, લોકોના પ્રતિનિધિત્વને એમ લાગે કે ભાઈ આ વસ્તુ આપણા લોકો માટે યોગ્ય નથી, તો શું કરવું? તો સુધારાનું એક કારણ એવું હોય કે એ જજમેન્ટની અસરને થોડી મોડી કરી નાખવી, નાબૂદ કરી નાખવી. અને બીજું, પ્રતિનિધિઓને એમ લાગે કે ભાઈ આ દેશને માટે આ જરૂરિયાત છે, તો સુધારો કરવો જોઈએ. એટલે જેમ તમે કહો છો ને કે 50માં અમલ આવ્યો, 26 જાન્યુઆરી 1950. અને તે જ વખતે મને લાગે છે આપણે નામ સાંભળ્યું હશે, રોમેશ થાપર વર્સેસ સ્ટેટ ઓફ મદ્રાસ. એમાં થાપર સાહેબ એક જર્નલ ચલાવતા હતા, ક્રોસ રોડ નામનું, અને લખવામાં બહુ તેજ હતા. એટલે એમણે મદ્રાસ ગવર્મેન્ટની સામે ચાપખા માર્યા અને લખવાનું લખ્યું. અને અલ્ટિમેટલી મદ્રાસ ગવર્મેન્ટે એક એમનો ત્યાં કાયદો હતો, મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર મદ્રાસ એક્ટ, એ કાયદા નીચે આ જર્નલને બંધ કરી દીધું. બેન કરી દીધું. હા, બેન કરી દીધું.
રમેશ તાપર સાહેબે સુપ્રીમ કોર્ટમાં સીધી આર્ટિકલ 32 નીચે પિટિશન કરી, ભાઈ આ તો મારા મૂળભૂત અધિકારો, મૂળભૂત વાણી સ્વાતંત્ર્યનો મારો અધિકાર છે, અભિવ્યક્તિની મારી અધિકાર છે, અને અધિકારને તમે આ રીતે છીનવી ના શકો. અને સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે આ ખોટું કામ છે. એમણે પાછું શરૂ સો કરાવ્યું. દેટ બેન વોઝ લિફ્ટેડ. બેન વોઝ લિફ્ટેડ. તે વખતે પાર્લામેન્ટમાં, સંસદમાં એવી ચર્ચા થઈ કે ચાલો આ કેસ તો સમજ્યા, પણ ધારો કે કોઈ વ્યક્તિ સામાન્ય શિષ્ટાચારની વિરુદ્ધ કંઈ લખે તો શું? બિલકુલ. નિયતિની વિરુદ્ધ લખે તો શું? કમલભાઈ જીગરભાઈની સામે પડીને બદનામી યુક્ત લખે તો શું? તો શું? તો શું વાણી અથવા સ્વાતંત્ર્ય? જાહેર વ્યવસ્થાનો જો જે નિયમ હોય એના વિરુદ્ધમાં કંઈ કરો તો શું? તો જે પહેલો સુધારો આવ્યો, એ સુધારામાં 3 વસ્તુઓ અગત્યની હતી, ઘણી બધી હતી. એક તો એ લોકોએ જમીનદારી નાબૂદ કરી. એમણે થયું કે આ જમીનદારી નાબૂદ થવી જોઈએ. અને આપને ખ્યાલ હોય તો આપણા બધા કાયદાઓમાં ખેડેની જમીન એ બધો કન્સેપ્ટ ત્યાંથી આવ્યો કે ભાઈ એ મજૂર વ્યક્તિ જે ખેડે છે એને પણ હક મળવો જોઈએ. વર્ષોથી ખેડી રહ્યો છે એને જમીન મળવી જોઈએ. કોન્સન્ટ્રેશન ઓફ વેલ્થ નહીં થવું એ જોઈએ. નહીં થવું જોઈએ. તો જમીનદારી નાબૂદ કરી. અને તે વખતે આપણો દેશ મુખ્યત્વે ખેતી પ્રધાન હતો. બિલકુલ બિલકુલ. એટલે સંસદને થયું કે જમીન સુધારણાના જે બધા કાયદાઓ છે એને આપણે વધારે વેગ આપવો જોઈએ, વધારે મહત્ત્વ આપવું જોઈએ. અને આવા કાયદાઓ કોર્ટની અંદર મૂળભૂત અધિકારોના વિરુદ્ધની જોગવાઈ માનીને જે કોશ કરવામાં આવે, કેન્સલ કરો, રદ કરવામાં આવે, એને અટકાવવા જોઈએ. એટલે એમણે એક સૂચિ જેને પરિશિષ્ટ કહે છે, નવું પરિશિષ્ટ એડ કર્યું. એમાં બધા જમીન સુધારણાના કાયદાઓ મૂકી દીધા કે એ કાયદાઓને ચેલેન્જ ન થઈ શકે. મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય તો તેમ છતાં. હા, એટલે એક બીજો સુધારો હતો કે તો ત્રીજો સુધારો તમારી અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર કાપ મૂક્યો કે ભાઈ સરકાર એવો નિયમ બનાવી શકે જેને કહેવાય કે રિઝનેબલ રિસ્ટ્રિક્શન ઇમ્પોઝ કર્યું છે કે જે જાહેર વ્યવસ્થાના અનુસંધાનમાં હોય, બંદક્ષના અનુસંધાનમાં હોય, નિયતિના અનુસંધાનમાં હોય તો એ ચાલી શકે. એ તમારો પહેલો સુધારો. તો એ જે સ્વાતંત્ર્ય 19માં જે સ્વાતંત્ર્ય આપ્યા આપણને, ફ્રીડમ્સ જે 19(a)માં જે હા હા, સો એની અંદર પછી એ સુધારા મૂકવામાં આવ્યા. એના સબ આર્ટિકલ સબ ક્લોઝ 2 ની અંદર એ લોકોએ આ બધા રિઝનેબલ રિસ્ટ્રિક્શન્સની વાત કરી. હવે ઘણા બધા સુધારા થયા છે. આમ જોવા જઈએ તો અત્યાર સુધીમાં લગભગ 106 સુધારાઓ થયા છે. ઓ, એટલે મને લાગે છે સમયની સાથે ફેરફારો આવે એ અનિવાર્ય છે. અને કોઈ પણ સમાજ કે કોઈ પણ દેશ એ એક ધારું તો નથી જીવી શકતો. દરેક સમયની પોતાની એક ચેલેન્જ હોય છે. પ્રશ્નો ઊભા થતા હોય. આજે 2025માં જે પ્રશ્નો નથી એ 2045માં નહીં હોય એવું કેવી રીતે માની શકાય? તો શું એ બંધારણની અંદર એવી કોઈ જોગવાઈ આપવામાં આવી અમેન્ડમેન્ટ અંગે? એટલે આપણે જો અગત્યના સુધારાની વાત કરીએ, આમ જોશો તો ખેતી પ્રધાન દેશ જે વખતે હતો એ ખેતી પ્રધાન દેશથી આજે સેવાલક્ષી તરફ આપણું અતંત્ર જઈ રહ્યું છે. પહેલાં ઘટ જ ઘટ હતી, હવે વધારો જોવા મળે છે. એને મેનેજ કરવાનું છે આપણે. પહેલાં આપણે જાહેર જીવનની જે વસ્તુઓ હતી એના પર કેન્દ્રિત હતા. હવે આપણું વૈશ્વિક વિશ્વગુરુ થવા જઈ રહ્યા છે. એટલે આ કારણે સુધારાઓ કરવાની જરૂર પડે. હવે 51માં જે પહેલો સુધારો કર્યો, પછી મારા મત પ્રમાણે બીજો સુધારો 24મો સુધારો કહેવાય છે. એ 24મા સુધારાની અંદર આપણું જે તમે આમુખની વાત ના કરી, એ આમુખમાં 3 શબ્દોનો ઉમેરો કરવામાં આવ્યો. અચ્છા. એક શબ્દ સોશિયાલિસ્ટ, સમાજવાદી, બીજો શબ્દ સેક્યુલર, બિનસાંપ્રદાયિકતા, ધર્મનિરપેક્ષતા, ત્રીજો શબ્દ ઇન્ટિગ્રિટી, અખંડિતતા. તો આ 3 શબ્દો ઓરિજિનલી પ્રિએમ્બલમાં નહોતા? નથી. અચ્છા, આમુખમાં પછીથી આવ્યા. કારણ કે તે વખતે આપણો દેશ આઈડિયા વોઝ ટુ સી દેટ વી બિલીવ ઇન અ સોશિયાલિસ્ટિક પેટર્ન ઓફ સોસાયટી. મારી પાસે દાખલા તરીકે ધનનો સંચય બહુ થઈ ગયો હોય અને જીગરભાઈ પાસે ન હોય તો ઇવનલી સ્પ્રેડ થવું જોઈએ, એ ફિલોસોફી હતી. અને તો જ દેશ એક થઈ શકશે. આજે લોકો એમ કહે છે, આજે મત મતાંતર છે કે હવે એ 24માં સુધારા કાઢો તમે. સો એ રેલેવન્ટ છે કે નહીં એવી કારણ કે હવે આપણે તો વિશ્વગુરુ તરફ જઈ રહ્યા છીએ. આપણું અર્થતંત્ર બહુ વિકસિત ચૂક્યું છે. હવે ખેતી પ્રધાન રહ્યું નથી. એટલે એક મત એમ કહે છે કે હવે આપણે સોશિયાલિસ્ટ, સેક્યુલર શબ્દો અમુક શબ્દો જે ઓરિજિનલી નહોતા આપણા પ્રિએમ્બલમાં પછી આવ્યા. 42મો સુધારાને પણ બહુ બધા યાદ કરવામાં આવે છે. 42nd અમેન્ડમેન્ટ્સ જે કહેવામાં આવે છે એ પણ 42મો, પછી એના પછી 46મો, બધા ઘણા બધા અગત્યના સુધારાઓ છે. અને દરેક સુધારા પાછળ કંઈક એ રહ્યું છે.
42 સુધારામાં તમારો જે મિલકત ધરાવવાનો મૂળભૂત અધિકાર હતો એ લેવાઈ એ અધિકાર લેવાઈ ગયો કેશવાનંદ ભારતી. કેશવાનંદ ભારતીનો. એના આગલા સુધારામાં મને લાગે છે એક સુધારામાં ફરીથી પેલી આ હોંસાતુસી થઈ. ગોલકનાથના કેસો તમને ખ્યાલ હતો 1970-માં સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે મૂળભૂત અધિકારો તો અક્ષુણ્ણ છે, એને તમે નહીં. એને તમે અડકી શકો નહીં, એમાં સુધારો કરી શકો નહીં. સંસદને થયું કે આ તો કાર્ય કરવું હોય પરિસ્થિતિને પહોંચી વળવા માટે તો શું કરવું, એટલે એમણે આર્ટિકલ 368 એમેન્ડ કર્યો, આર્ટિકલ 13 એમેન્ડ કર્યો. એટલે અમેન્ડ કરવાની જે સત્તા આપે છે એને જ અમેન્ડ કર્યું. જી એને જ એમેન્ડ કર્યું. અને એમાં લખ્યું કે કોન્સ્ટિટ્યુશનને, બંધારણને સુધારવાની, ફેરફાર કરવાની, ઉમેરવાની, બાદબાકી કરવાની બધી જ સત્તા સંસદને છે. હવે આ બંધારણ પાસ થઈ ગયું, એમેન્ડમેન્ટ પાસ થઈ ગયો, અને એ પછી તમે જોશો તો કેશવાનંદ ભારતીના કેસનો ચુકાદો આવ્યો 1900 મને લાગે છે 72માં, 71-72માં. એમાં કેરાલાના જે મઠાપીત હતા એમની જમીનો હતી, જમીનોનો કેસ અને સરકારે એવો નિયમ બહાર પાડ્યો કે આટલી જમીનથી વધારે જમીન તમે રહી શકો નહીં. એમની જમીન બધી જતી રહેતી હતી. એમણે પિટિશન કરી. એમાં 13 જજોની બેન્ચ થઈ, મોટા મોટી બેન્ચીસ, બહુ રેકોર્ડ છે. અને એ લોકો એવું કહ્યું કે ભાઈ અમે માનીએ છીએ કે સંસદને સત્તા છે, પરંતુ તમે એક નવો કન્સેપ્ટ એમણે ઊભો કર્યો કે બંધારણના મૂળભૂત માળખાને તમે ફેરફાર ના કરી શકો. હજુ આજે પણ મોટો જ પ્રશ્ન છે મૂળભૂત માળખું કોને કહેવું. કોઈ કહે છે આમુખને કહેવું, કોઈ કહે છે ફંડામેન્ટલ રાઇટને કહેવું. એ ચર્ચા ચાલે છે અને અમુક સિદ્ધાંતો કોર્ટે લે ડાઉન પણ કરેલા છે કોને કહેવું. પણ એમનો કહેવાનો અર્થ એવો હતો કે તમે મૂળભૂત માળખાને તમે બગાડી શકો. એટલે કદાચ એવી વાત છે કે તમે સંસદ છો, સંસદ સર્વોપરી છે, પણ કારણ કે લોકોનો અવાજ છે, લોકોએ નક્કી કર્યું છે કે એમને શું જોઈએ છે, કઈ સરકારો જોઈએ છે અને કેવા કાયદા જોઈએ છે, તો એ પ્રકારે કાયદા એમને ઘડવાની પૂરેપૂરી સત્તા છે. પણ મૂળભૂત માળખું જે છે એ કોન્સ્ટિટ્યુશનના માળખાની વાત જે છે, બેઝિક સ્ટ્રક્ચરની, કે એને તમે તો એનો અર્થ સર એવો થયો કે આ સંસદ હોય કે જ્યુડિશિયરી હોય કે એક્ઝિક્યુટિવ હોય, સર્વોપરી તો બંધારણ છે, એવી વાત છે. બંધારણ પ્રમાણે જ અદાલતોએ કામ કરવું પડે, બંધારણ પ્રમાણે સંસદે કામ કરવું પડે. સંસદના સભ્યો એમ ના કે અમે પ્રજાના પ્રતિનિધિઓ તો છીએ તો અમને બધું જ કરવાની છૂટ છે, ના એવું નહીં. બંધારણની જે મૂળભૂત પરિભાષા હોય, પરિભાષા તમારી બદલી નહીં શકાય. એ બદલી નહીં શકાય. એટલે લોકહિતમાં તમે ફેરફારો ગમે તેટલા લાવી શકો, બંધારણના મૂળ સ્વરૂપને તમે નહીં બદલી શકો. આપને શું લાગે છે કે આપણા દેશનું બંધારણ અને બીજા અન્ય દેશોના બંધારણ છે, આ બેના વચ્ચેની વિશિષ્ટતાઓ શું છે? જેમ કે ઇંગ્લેન્ડમાં તો મને લાગે છે કે લિખિત કોન્સ્ટિટ્યુશન પણ નથી, અહીંયા આપણે એક રિટન કોન્સ્ટિટ્યુશન છે. કેનેડામાં નથી, ન્યૂઝીલેન્ડમાં નથી, ઇઝરાયલમાં નથી, આપણા મિડલ ઇસ્ટ કન્ટ્રીમાં ઘણા બધાને બંધારણ લિખિત છે, સાઉદી અરેબિયાને નથી, ત્યાં નથી. આપણું એક મને એવું લાગે છે કે આપણું બંધારણ બહુ જ વાઇબ્રન્ટ છે, અને સુપ્રીમ કોર્ટે બહુ સરસ કહ્યું છે, ઇઝ અ લિવિંગ ઓર્ગેનિઝમ, ઇટ કીપ્સ ઓન ચેન્જિંગ. તમે જુઓ ને છેલ્લા સુધારાઓ, દાખલા તરીકે 106મો સુધારો, જેમાં આપણા પ્રધાનમંત્રી સ્ત્રીઓને 33% સુધી રિઝર્વેશનની વાત કરી. બિલકુલ, એક બહુ મોટું પગલું છે. એના પહેલાં 103મો સુધારો તમે જુઓ તો એમને એમ થયું કે ભાઈ આર્થિક રીતે નબળા લોકોને પણ આરક્ષણ મળી રહેવું જોઈએ. એટલે આપણે ત્યાં પેલું SC, ST અને SEBC જે કહેવાય કે 50% એક ક્લાસ છે, એ પ્રમાણે આર્થિક રીતે મોટો કેસ થયો એમાં જનહિત અભિયાન નામનો સુપ્રીમ કોર્ટમાં, અને એમાં અનરિઝર્વ કેટેગરી તમારા ને મારા જેવા લોકો જે કહ્યું કે તમે આ રીતે કરીને કરશો તો તમે 50%ની જે લિમિટ સુપ્રીમ કોર્ટે આપી છે એને ક્રોસ કરી દેશો. એટલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ તો કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ છે. આવો આપને ખ્યાલ હોય તો ગુજરાત સરકારે પણ આવો પ્રયત્ન કરેલો. EWS, ઇકોનોમિકલી વીકર સેક્શન્સ. આપણી પાસે કોન્સ્ટિટ્યુશન સુધારવાની સત્તા નહોતી. બિલકુલ. એટલે કેન્દ્ર સરકારે શું કર્યું, એમણે આર્ટિકલ 15 અને 16 સુધાર્યું, અને 15 ને 16ના સુધારામાં એ લોકોએ આર્થિક રીતે આરક્ષણ આપવા માટે, જે આર્થિક રીતે પછાત લોકોને હોય એમને 10% આપવું એવું પ્રોવાઈડ કર્યું. એટલે જે આ ચેલેન્જ થયો એમાં કેન્દ્ર સરકારે બહુ સરસ સ્ટેટમેન્ટ કર્યું કે ભાઈ અમે આ SC, ST ને SEBC કાસ્ટ બેઝડ રિઝર્વેશન અમે ટચ નથી કરતા. અમે તો બાકીનું જે રહ્યું એની અંદર 50% રહ્યું જે અનરિઝર્વ કેટેગરી છે, એમાં આર્થિક રીતે જે નબળા લોકો છે એને માટે અમે રાખીએ છીએ. એમાં કશો એ પણ એક વાત સાચી છે, એ પણ એક ક્લાસ છે. કારણ કે
ઘણીવાર જ્યારે ઇન્ટરપ્રિટ થાય છે કોન્સ્ટિટ્યુશનમાં તો એક ક્લાસ માટેની વાત છે, કોઈક વ્યક્તિ માટેની વ્યક્તિ નથી. માટેની સો ધીસ ઇટ સેલ્ફ ઇઝ અ ક્લાસ એવું સરકારને લાગ્યું હશે અને આ સુધારો થયો. અને એમેન્ડમેન્ટ કર્યું 103માં એમેન્ડમેન્ટ 104મું એમેન્ડમેન્ટ. તે વખતે એમને એમ લાગ્યું કે હજુ આપણે આ રિઝર્વેશન, કાસ્ટ બેઝ રિઝર્વેશન લાંબુ કરવું જોઈએ, તો 2030 સુધી અવધિ કરી દીધી. અવધિ કરી દીધી છે ને. એના પહેલાંનું 101નું જે એમેન્ડમેન્ટ છે, એ એમેન્ડમેન્ટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું છે, જે આજે દેશ ઇકોનોમિકલી ધમધમી રહ્યો છે, એ ટેક્સને કારણે છે. બિલકુલ. કે એમણે સેલ્સ ટેક્સ નાબૂદ કર્યો અને ગુડ્સ અને સર્વિસીસ પર ટેક્સ નાખ્યો, અને ઘણી બધી સર્વિસીસ જે ટેક્સની નેટમાં નથી આવતી, જેનાથી કર નહોતો આવતો, બિલકુલ. એ બધો આવવા માંડ્યો. એટલે આપ માનો છો કે ઇટ્સ અ વેરી ફ્લેક્સિબલ જે આવી જોગવાઈઓ, જે હું પાછા એ પ્રશ્ન પર આવું કે આપણા બંધારણને બીજા દેશોના બંધારણમાં ફેર શું? સૌથી તો આપણું મોટામાં મોટું બંધારણ છે. આપણી પાસે લગભગ 448 આર્ટિકલ્સ છે, એના ભાગો લગભગ 25 ભાગો છે, અને 12 પરિશિષ્ટો છે. એટલે ઇટ ઇઝ પરહેપ્સ ધ લોંગેસ્ટ કોન્સ્ટિટ્યુશન ઇન ધ વર્લ્ડ. અને એમાં દરેક દવાની રોગની દવા છે કહીએ તો ચાલે, લેખિત છે. ઘણા બધા દેશોમાં લેખિત નથી, અને લેખિત નહીં હોવાને કારણે એમને ત્યાં કેટલાય કન્વેન્શન્સ છે, લાઈક ગ્રેટ બ્રિટન, એમાં નથી. હા, એમાં તો નથી. એમાં તમારે કંઈક જોવું હોય તો તમારે પ્રોટોકોલ્સની એક ચોપડી જોવી પડે, એના જજમેન્ટો જોવા પડે. બીજી કન્વેન્શનનું એક છે, કન્વેન્શન જોવું પડે, કન્વેન્શન શું છે, પાસ્ટ પ્રેક્ટિસીસ શું છે, રિલિજિયસ પ્રેક્ટિસીસ શું છે. એટલે સો કન્ફ્યુઝન, સામાન્ય કોમ્પ્લિકેશન્સ માણસને વધારે ખબર જ ના થાય. પડે. એને કોઈ સારા વકીલનો કે સારા કોઈ અભ્યાસકર્તાનો સહારો લેવો પડે. એ મોટામાં મોટું છે. અને તમે ફ્રાન્સની જેમ વાત કરી, હવે ત્યાં ફ્રાન્સ છે, પછી અમેરિકા છે, ત્યાં પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે, હા. જે આપણે ત્યાં નથી. નથી. અને ઘણી બધી સત્તાઓ એક વ્યક્તિને આપવામાં આવેલી છે. બિલકુલ. કોઈ પણ નિર્ણય લેવામાં આવે તો એ નિર્ણય કોઈ વાર ગાંડો પણ હોઈ શકે, કાંઈક જ વ્યક્તિને એક લેવાનો છે. વ્યક્તિ નિર્ણય લે છે. જ્યારે આપણે ત્યાં પાર્લામેન્ટરી છે એટલે આખું Exactly. એક ગ્રુપ છે. અને બંધારણ બને છે, જેમ ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સર, Very કે interesting. બંધારણ બને છે ત્યારે પણ આપે જેમ કહ્યું એમ કે કોઈ એક વ્યક્તિ, આંબેડકરજીનો એક મત હોઈ શકે, પણ બહુમતી શું કહે છે, બહુમતી શું કહે છે એના અને પર. એ મૂળને હજુ પણ વળગી રહ્યા છે. એટલે હજુ પણ પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટમાં કોઈ એક વ્યક્તિનો સૂર નથી ચાલતો. દરેક સંસદ સભ્યનું એક યોગદાન છે, એના આધારે પોલિસી ઘડાય છે, એના આધારે કાયદો ઘડાય છે. અને જે તમે સુધારાની વાત કરી, એમેન્ડમેન્ટ કરવાની, આવું ત્યાં રાજ્યોમાં, એ દેશોમાં નથી. એ દેશોમાં તમારે કંઈક ઘડવું હોય તો નિયમ તમારે બહાર પાડવાનો, અને નિયમને યુ હેવ ટુ ગેટ ઇટ ટેસ્ટેડ બાય ધ કોર્ટ, ઓ એન્ડ ધેન દેટ વિલ બી ઇમ્પ્લિમેન્ટેડ. એટલે એની કોન્સ્ટિટ્યુશનાલિટી પહેલાં ચેક થાય. હા. પછી એમાં ઘણી લાંબી પ્રોસેસ થઈ જતી હોય છે. જ્યારે આપણે તો સંસદમાં ભેગા થઈને એના પર ચર્ચા થાય છે. ચર્ચા કરીને કરી શકો. જી બિલકુલ. જેમ તમારી મતદાતાની ઉંમર ઘટાડી, રાઇટ ટુ એજ્યુકેશનની 6 વર્ષથી 14 સુધી કરી. આ બધા સુધારાઓ જેમ જેમ સમય જતો જાય, જરૂરિયાત શું છે એમ કરીને સુધારા. અને એ રીતે ફ્લેક્સિબિલિટી આપવામાં આવી છે, કોન્સ્ટિટ્યુશનમાં એ જોગવાઈ કરવામાં આવી છે કે તમે એ સુધારાઓ કરી શકો. અને બીજી ઇન્ટરેસ્ટિંગ વાત એવી છે, સુધારાઓ ચેલેન્જ પણ થાય છે, એ સુધારાઓ ટેસ્ટ પણ થાય છે. એવું નથી કે સંસદે સુધારો કરી નાખ્યો એટલે ચાલુ રહેશે. એનો ટેસ્ટ શું? એનો બેઝિક ટેસ્ટ કે તમારા વન્સ અગેન બંધારણનું મૂળભૂત માળખાની વિરુદ્ધમાં ના હોવો જોઈએ તમારો સુધારો. સો અલ્ટિમેટલી કોન્સ્ટિટ્યુશન પ્રિવેલ્સ, એવું આપ કહો છો. અંતે તો આ દેશનું બંધારણ છે એ જ સર્વોપરી છે, સર્વોચ્ચ કાયદો છે, સર્વોપરી છે. અને આ દેશની સર્વશક્તિમાન શક્તિઓ, તમે જેને ગણતા હો, સંસદને ગણો, એક્ઝિક્યુટિવ કે જ્યુડિશિયરીને ગણો, પણ એ બધાના ઉપર જો કંઈક છે તો એ બંધારણ છે. અને એટલે જ આપણો પર પ્રયાસ એ છે કે આપણે એવા બંધારણને સમજીએ, આપણે જાણવું પડશે કે બંધારણ શું છે, એની જોગવાઈ શું છે. તમે બંધારણ વાંચશો તો તમને લાગશે કે બહુ સિમ્પલ છે. બિલકુલ. અને એનું આચરણ તમારી રોજબરોજની જિંદગીમાં કરશો તો પણ તમને લાભ થશે. બિલકુલ. તમે કોઈને ચર્ચામાં કરી શકશો, ભાઈ તમે આમ નહીં કરો, આ ખોટું છે, આ બંધારણને અનુરૂપ નથી. એમાં આપણી પ્રાથમિક ફરજો શું છે, મૂળભૂત ફરજો શું છે, એ પણ આપ્યું છે. આપણા હક્કો શું છે એ પણ આપ્યું છે. કોઈ ફરજમાંથી ચૂક થાય તેને શું કરવું એ પણ આપ્યું છે. મને લાગે છે એક ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ પણ છે, સરકારો કઈ રીતે કાર્ય કરવું એના નિર્દેશો પણ છે. ભલે એને કહે છે બાઇન્ડિંગ નથી, પણ નિર્દેશો છે. 1946 થી 49 સુધી એ લોકોએ કેટલું વિચાર્યું હશે. 3 વર્ષની એમણે એવું નથી વિચાર્યું કે ભાઈ 5 વર્ષમાં શું થશે. એમણે
વર્ષો વર્ષ સુધી શું થઈ શકે. એની એક ગાઈડ છે ધીસ ઇઝ અ ગાઈડ. એટલે દરેક સભ્ય કોઈ ઉમદા વિચારથી આવતો હતો. એ વિચાર તે વખતે એમ લાગે કે આવું કેવો વિચાર ગાંડા જેવો કરે છે, પણ વિચારમાં ઘણું સત્વ હતું. અને એ વિચારને પછી ચર્ચા કરે, સંવાદો કરે, એની સ્પેશિયલ કમિટી નિમણવામાં આવે. એ કમિટીમાં પછી મેમ્બરો એમ લાગે કે આવા વિચાર બીજા દેશોમાં છે કે નહીં, ચાલો એ દેશોમાં જઈ આવીએ, આપણે જોઈ આવીએ. ઓકે. એ કેટલું વર્કેબલ છે. કોઈ દેશમાં વિચાર હોય તો BN રાવ અને કૃષ્ણાચારી એ દેશના લોકોને ઇન્ટરવ્યૂ લીધા છે કે આ વિચારથી તમે સંમત છો, નથી સંમત, અને એમ લાગે બહુમતીથી આ વિચારથી આ લોકો સંમત નથી, છતાં પણ એમના બંધારણમાં ચાલે છે, આપણે અહીંયા નહીં લો તો પછી. તો એ પાછા આવીને રિપોર્ટ કરે કમિટી એ રિપોર્ટ બનાવે, એ રિપોર્ટ પાછી બેઠકમાં મુકાય, પછી એના પર ચર્ચા થાય, એના પર પાછું મતમતાંતર થાય. એટલે ઇટ વોઝ અ લોંગ પ્રોસેસ એન્ડ ઇટ વોઝ એબલી કન્ડક્ટ. એટલે એક જોગવાઈ ખૂબ જ ચીવટપૂર્વક એને ટેસ્ટ કરીને એને એ રીતે મૂકવામાં આવી છે. દેટ ઇઝ વોટ કોન્સ્ટિટ્યુશન ઇઝ. મારા માટે તો બહુ મહત્ત્વનો દિવસ હું આજે ગણીશ કે મને આ જે માહિતીઓ મળી છે, કોન્સ્ટિટ્યુશન કઈ રીતે તૈયાર થયું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે પુસ્તક તો આપણે લઈએ, વાંચીએ, પણ આખી એના પાછળની જે આખી યાત્રા છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અંતમાં શું કહેશો કે હજુ વોટ ડુ યુ સજેસ્ટ એઝ એન કોન્સ્ટિટ્યુશનલ એક્સપર્ટ? આપ તો ખૂબ કામ કર્યું છે, બંધારણનો અભ્યાસ આટલા વર્ષોથી છે આપને. શું સુધારાઓ થઈ શકે કે પછી હાઉ વી કેન હેવ અ સ્ટ્રોંગ બેટર કોન્સ્ટિટ્યુશન, અને લોકોનો અભિગમ શું હોવો જોઈએ બંધારણ માટેનો ખાસ કરીને? શું કહેશો આપ? આમ મેં જે કહ્યું એમ કે આ સંપૂર્ણ રીતે સંપૂર્ણ છે, પરંતુ જેમ જેમ સમય બદલાતો જાય એમ સમયની ડિમાન્ડ શું છે એ સમજીને કંઈક સુઝાવ કરી શકાય. હું માનું છું વી કેન થિંક ઓફ કપલ ઓફ થિંગ્સ. દાખલા તરીકે આપણી જ્યુડિશરી. જી. આજે જે જજીસ એપોઇન્ટમેન્ટનો વિષય છે એ જજીસ કોલેજિયમ સિસ્ટમ છે કે સુપ્રીમ કોર્ટના 5 જજો ભેગા થઈને નક્કી કરે કે સુપ્રીમ કોર્ટમાં કોણ જજ આવે. એ જ કોલેજિયમ એમ નક્કી કરે કે ભાઈ હાઈકોર્ટના કોલેજિયમે જે નામો મૂક્યા છે હાઈકોર્ટમાં જજને નિયુક્ત કરવા માટે એ બરાબર છે કે નહીં. એમાં આપણે ઘણા વખતથી જોઈએ છે કે ટ્રાન્સપરન્સી દેખાતી નથી. એના શું ક્રાઇટેરિયા છે આપણને ખબર નથી હોતા, કેવી રીતે લેતા હોય છે ખબર નથી હોતું. તો એને માટે એક વખતે માનનીય નરેન્દ્રભાઈએ એક પ્રયાસ કરેલો નેશનલ જ્યુડિશિયલ કમિશન નિમવાનો. NJSC છે કે? હા. એ મને લાગે છે કે બંધારણમાં આવો કંઈ ફેરફાર કરીને આપણે લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ અમારો અંગત અભિપ્રાય છે કે જેથી કરીને એક નિયમબદ્ધ પ્રણાલી ઊભી થાય કે ભાઈ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત થવું હોય અથવા નિયુક્તિની જે પ્રથા હોય, પ્રથા કેવી રીતે હોવી જોઈએ. તો એક સામાન્ય નાગરિકને પણ ખ્યાલ આવે કે ભાઈ આ પ્રથા છે. આજે તો કોઈને ખ્યાલ જ નથી આવતો ભાઈ કેમ જજ થયા, ખબર નથી કેમ જજ થયા. એટલે મને લાગે છે એ એક સુધારો કરવાની જરૂર છે. બીજો સુધારો, જો ચૂંટણીને લક્ષ્યમાં રાખીને આપણે વાત કરીએ તો મારા મત પ્રમાણે ઇલેક્શન કમિશનને વધારે સુદૃઢ બનાવવું જોઈએ, સુરક્ષિત બનાવવું જોઈએ અને ઇન્સ્યુલેટ કરવું જોઈએ. એના 3 સભ્યોને મને લાગે છે સુપ્રીમ કોર્ટના જજ જેવો દરજ્જો પણ આપવો જોઈએ, જેથી રોજબરોજની વસ્તુઓથી એમને અસર ના થાય અને એક ઇન્ડિપેન્ડન્ટ વ્યૂ લઈ શકે. બીજું જે વડાપ્રધાન શ્રી વાત કરી રહ્યા છે, મને લાગે છે કોન્સ્ટિટ્યુશનમાં આપણે એમેન્ડ કરવું જોઈએ કે વાય કાન્ટ વી હેવ વન નેશન વન ઇલેક્શન. યસ. કેટલો જીગરભાઈ આપણે ખર્ચો બચાવી શકીએ. બિલકુલ. નરેન્દ્રભાઈ મથી રહ્યા છે. મને યાદ આવે છે જ્યારે આપણા મુખ્યમંત્રી હતા ત્યારે મને કહેતા કમલભાઈ આમાં આપણે કેમ ના કરી શકીએ. એ વખતે મેં એમને કહ્યું હતું કે આમાં બંધારણમાં ફેરફાર લાવવો જોઈએ. જેવી રીતે EWSની વાત થઈ હતી તે વખતે એવું આપણે કરી શકતા નતા તે વખતે. હવે એમણે તો ઘણા બધા સુધારાઓ એમને આવ્યા પછી થયા છે આપણા બંધારણમાં. મને લાગે છે એ સુધારો નજીક જ છે. તો પછી એ સુધારો નજીક છે અને લાવવો જ જોઈએ. આપણું ચૂંટણી બહુ ખર્ચાળ છે, બહુ ખર્ચાળ. અને બીજું કે ગુજરાતમાં ચૂંટણી થઈને આ પક્ષ ચૂંટાયો તો એની અસર એના પછીની જે ચૂંટણીઓ એમાં થાય
તમે એક જ વખત દિવસે બધી જ ચૂંટણીઓ થાય અનબાયસ્ડ એબ્સોલ્યુટલી એક સાથે પેરેલલ થાય તો એ તો શક્ય કેમ આપણે ભારતના બંધારણમાં તમે એ સુધારો ના સુધારો ના કરી લાવી શકો? શકાય. આ મારો અંગત વ્યૂ છે. બિલકુલ, બિલકુલ. ઘણા લોકો મારાથી ડિફર થાય, આઈ ડોન્ટ નો, અને દેટ ઇઝ આંબેડકર સાહેબ એમ કહ્યું કે ડિસેન્ટ ઇઝ અ બેસ્ટ પોલિસી બટ પ્રોવાઇડેડ ઇટ શુડ બી સપોર્ટેડ બાય મેજોરિટી. પછી જે યુનિફોર્મ સિવિલ કોડની વાત છે એનો પણ ખૂબ જ એ કેમ ન થવું અવાજ જોઈએ? ઉઠી રહ્યો છે. મને લાગે છે કે આપણે ભારત દેશના એક નાગરિક છીએ એની ગૌરવની લાગણી નથી થતી. આજે એક યુનિફોર્મ સિવિલ કોડ હોય કે જેને કે સામાન્ય રીતે આપણું ગતિવિધિનું નિયમન કેવી રીતે થાય, એમાં શું ખોટું છે? દરેક નાગરિક માટે એમાં એક તમારું સમાન બાઇબલ નથી જતું રહેવાનું, એમાં તમારું કુરાન જતું નથી રહેવાનું, એમાં તમારી ગીતા નથી જતી રહેવાની, એ બધું જ રહેવાનું છે. રહેવાનું છે. એ તમારી જે પણ મારે અંગત એમ બતાવવા માટે કે હું હિન્દુ છું ને ગીતા વાંચું છું ઇઝ નોટ ઇનફ. જો તમે એમ કહેતા હો કે આપણો અભિન્ન સાંપ્રદાયિક દેશ છે, હું બધામાં જ માનું છું, તો યુનિફોર્મ સિવિલ કોડથી કશું વાંધો નથી આવવાનો. તો મને લાગે છે એ એક સુધારો કરવાની જરૂર છે. જે ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સમાં પણ લખ્યું છે. આર્ટિકલ 44માં એની જોગવાઈ આપી છે. એ ડિરેક્ટિવ પ્રિન્સિપલ Directive છે, it is not dictative. મૂળભૂત કેટેગરીમાં લઈ જવાની જરૂર છે. બિલકુલ. પછી આપણું જે ડિફેક્શન, જે મને લાગે છે 61 કે 62માં સુધારામાં આપણે એક 10મું પરિશિષ્ટ કોન્સ્ટિટ્યુશનમાં એડ કર્યું હતું, અને એમાં તમને ખ્યાલ હોય તો આયારામ ગયારામનું બહુ ચાલતું હતું. બિલકુલ. તો એમાં સ્પીકર સાહેબની સત્તા વધારવાની જરૂર છે મને લાગે છે ત્યાં સુધી. એક્શન લેવામાં દાખલા તરીકે આજે કોઈનું ડિસ્કોલિફિકેશન માટેનું પ્રોસિડિંગ શરૂ થયું હોય તો ઘણો સમય થતો હોય છે, અને એ જે માણસ ડિસ્કોલિફાય થવાને લાયક છે એ ડિસ્કોલિફિકેશનની જોગવાઈ અમલમાં આવતી જ નથી, ઇફેક્ટિવલી નથી થઈ રહ્યું. ઇફેક્ટિવલી. તો કાં તો સ્પીકર સાહેબને સત્તા આપવી જોઈએ અથવા કોઈ એક અધિકારી ઓથોરિટીની નિમણૂક થવી જોઈએ કે જે ઇન્ડિપેન્ડન્ટલી ડિસાઇડ કરે અને આ પ્રોસિડિંગ્સ ચલાવે. બિલકુલ. બીજું એક છેલ્લું મને લાગે છે, જેમ તમને રાઇટ ટુ લાઈફ મૂળભૂત અધિકાર છે, મને આજે સવારના પરમાં આવતા જ વિચાર આવ્યો કે સ્વાસ્થ્ય, સારું સ્વાસ્થ્ય, રાઇટ ટુ હેલ્થ કેમ ના હોવું જોઈએ ફંડામેન્ટલ રાઇટ તરીકે? એની જોગવાઈ જ હોવી એ જોગવાઈ હોવી જોઈએ. જોઈએ. ઇટ ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. આજે કેન્દ્ર સરકાર કેટલું બધું કરી રહી છે, માતૃશ્રી યોજના, આ યોજના યોજનાનો લાભ mission. ઘણા લોકો સુધી પહોંચ્યો છે, અને એનો ગેરલાભ જે લોકો નથી લાયક એ લોકોમાં લઈ જાય લઈ છે. જાય છે. એટલે બંધારણમાં જો જોગવાઈ થાય તો એ એક પ્રોપર મિકેનિઝમ સાથે અને ખૂબ જ સારી રીતે આખા દેશમાં લાગુ થઈ શકે. કોઈ રાજ્ય કે જ નહીં, પણ આખા સમસ્ત દેશમાં થઈ શકે. આ પણ એક બહુ ઉમદા વિચાર છે. આર્ટિકલ 21 રાઇટ ટુ હેલ્થ, એના વિશેની પણ કંઈક જોગવાઈ જો કોન્સ્ટિટ્યુશનમાં થાય તો. બિલકુલ. કમલ સર, આપ આવ્યા, આપે કિંમતી સમય આપ્યો, અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાતો થઈ, અને ખાસ કરીને જે હેતુ છે આ કાર્યક્રમનો કે લોકો સુધી બંધારણની ઉષ્મા પહોંચે, એની વોર્મથ. આપણું બંધારણ છે આ, અને આપણે એને સમજવું પડશે. શું આપણા વડીલો, આપણા ઘડવૈયાઓ, જે કોન્સ્ટિટ્યુશનના ઘડવૈયાઓ છે, એમણે શું યાત્રા કરી હશે, કેટલી મહેનત કરી છે, ત્યારે બંધારણ મળ્યું છે. બસ એ પહોંચે એના માટે આપે બહુ જ સુંદર રસપ્રદ વાત કરી, અને ખૂબ અમને ગમ્યું. ખૂબ આભાર આપનો. થેન્ક યુ સો મચ. તો મિત્રો, આ છે આપણું કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ. અને સાહેબે કહ્યું એમ કે આ ધબકાર છે આપણા દેશનો, જનજનનો, અને આ ધબકાર આપણે સાંભળતા રહેવું પડે, એને સમજતા રહેવું પડે, અને આ બંધારણની ઉષ્મા જળવાઈ રહે એના માટે આપણે તો બંધારણને સમજીએ, શીખીએ, પણ સાથે સાથે અન્યોને પણ સમજાવીએ, શીખીએ. આ એક નમ્ર પ્રયાસ છે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગનો આ ઉપક્રમ છે. બસ આજે આટલું જ. ખૂબ આભાર.